જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, બાયોલોજી ઈ વિદ્યાના ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. બાર સાયન્સ ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતા, એનો ટોપિક છે 5.7. એનસીઆરટી પ્રમાણે ટોપિક 5.7 અને ટોપિકનું નામ છે વિકૃતિ. વિકૃતિ એટલે અંગ્રેજી શબ્દ શું કહેવાય? મ્યુટેશન. શું બોલાય? મ્યુટેશન. વિકૃતિનો શબ્દ પ્રથમવાર જો પ્રયોગ કર્યો હોય ને તો કયા સાયન્ટિસ્ટે કર્યો છે? હ્યુગો ધ વ્રીસ. હું જોડણી સાથે તમને સમજાવું. હ્યુગો ધ વ્રીસ આ વિકૃતિ શબ્દનો પ્રથમવાર જો પ્રયોગ કર્યો હોય તો આ સાયન્ટિસ્ટ છે હ્યુગો ધ વ્રીસ, જેનું ઉત્ક્રાંતિમાં બહુ મોટું યોગદાન છે. બરાબર, જેને વિકૃતિ શું છે એની સમજૂતી આપી, એનો શબ્દનો પ્રયોગ કર્યો. ડાર્વિન પણ વિકૃતિને સ્પોટ કહેતા. અને વિકૃતિ એટલે જો એક સિમ્પલ વ્યાખ્યા કરવી હોય તો એવી કરાય કે વારસામાં ઉતરી આવતા લક્ષણોમાં એકાએક ફેરફાર. શું કહેવાય? એકાએક ફેરફાર. વારસાની અંદર જો કોઈ પેઢીમાં અચાનક જ જો ચેન્જ આવી જાય ને તો એને હ્યુગો ધ વ્રીસ વિકૃતિ કહેતા. એ વિકૃતિ વિશે ડિસ્કશન આ ચેપ્ટરમાં પણ છે, એના રોગો પણ સમજવાના છે, અને નેક્સ્ટ ડીએનએના ચેપ્ટરમાં પણ થોડીક માહિતી આવે છે અને ઉત્ક્રાંતિમાં પણ આવે છે. બરાબર, તો હવે વિકૃતિ એટલે અહીંયા વ્યાખ્યા લખી છે પુનઃ સંયોજન સિવાય જે વિકૃતિ છે એ શું છે? ડીએનએમાં વિવિધતા. ડીએનએમાં વિવિધતા એટલે ડીએનએમાં થતો ફેરફાર. ડીએનએમાં વિવિધતા એટલે ડીએનએમાં ફેરફાર કહેવાય. આગળ ડીએનએમાં શું આવેલું છે? નાઇટ્રોજન બેઝ આવેલા છે. 11 સાયન્સમાં સમજાયું હતું. નાઇટ્રોજન બેઝનો જે ક્રમ છે અથવા અનુક્રમ છે એમાં ચેન્જીસ થાય, બદલાવ આવે. એ બદલાવ આવે એટલે સજીવના જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર. જનીન પ્રકારમાં ફેરફાર થાય એટલે ઓટોમેટિક સ્વરૂપ પ્રકારમાં શું થાય? પરિવર્તન થાય જ. એને આપણે વિકૃતિની વ્યાખ્યા કહીશું. વિકૃતિની વ્યાખ્યા આપવી હોય તો શું અપાય? સિમ્પલ ભાષામાં ડીએનએમાં થતો ફેરફાર. પણ સમજવું તો પડે ને કે ડીએનએમાં કઈ રીતે ફેરફાર થશે. તો ડીએનએમાં જે નાઇટ્રોજન બેઝ છે એ નાઇટ્રોજન બેઝના જે ક્રમ છે, અનુક્રમ છે, એની અંદર ફેરફાર થાય, એની અંદર ચેન્જીસ થાય એટલે જનીન બંધારણ બગડે. જનીનનું બંધારણ બગડે એટલે સ્વરૂપ પ્રકાર જુદો આવે. એને વિકૃતિ કહીશું. વિકૃતિને પ્રેરતા ઘટકને મ્યુટાજન્સ કહીશું. વિકૃતિ એટલે મ્યુટેશન, અને મ્યુટેશન પ્રેરવા માટે મ્યુટેશન કોનાથી પ્રેરાય? તો મ્યુટાજન્સ. એટલે એની બીજી વ્યાખ્યા નીકળે કે વિકૃતિ પ્રેરતા રાસાયણિક કે ભૌતિક કારકોને. કોઈ રાસાયણિક પરિબળ છે અથવા કોઈ ભૌતિક પરિબળ છે જેને કારણે ડીએનએમાં ક્રમમાં શું થાય? ફેરફાર થાય. કોઈ કેમિકલ છે અથવા તો કોઈ ભૌતિક પરિબળ છે જેને લીધે ડીએનએનો જે અનુક્રમ છે એ ચેન્જ થઈ જાય, એને શું કહેવાય? વિકૃતિ. અને એ ઘટકોને શું કહેવાય? મ્યુટાજન્સ. તો કોનું ઉદાહરણ આપી શકાય? અલ્ટ્રાવાયોલેટ કિરણો. સમજવા માટે છે. આવા તો ઘણા બધા મ્યુટાજન્સ છે.
ઘણા બધા વિકૃતિ પ્રેરી શકે એવા ઘટકો છે, કેમિકલ છે, ભૌતિક છે. વિકૃતિને બીજા શબ્દમાં સમજવું હોય તો એક આ રીતે સમજાવી શકું. એક વિદ્યાર્થી છે, બરાબર, એને શું કીધું? ગોડ ઇઝ નો વેર. આનો અર્થ શું થાય? ગોડ ઇઝ નો વેર. એનો અર્થ શું થાય? ભગવાન ક્યાંય નથી. આનો અર્થ શું થાય? ભગવાન ક્યાંય નથી. આ વિદ્યાર્થીએ આવી વાત કરી. એટલે મારા જેવા જે આસ્તિક ટીચર હશે, આસ્તિક એટલે ભગવાનમાં પૂરેપૂરી શ્રદ્ધાવાળા, એ સાહેબે મારા જેવા આસ્તિક અને પૂર્ણ શ્રદ્ધાવાળા ટીચરે એવું કીધું કે બેટા આટલું આમ કરીએ કે ગોડ ઇઝ, આ શબ્દને હું અહીંયા લાવી દઉં, ડબલ્યુ ને સહેજ ખસેડી દઉં છું. શું થઈ ગયું? ગોડ ઇઝ નાવ હિયર. ખ્યાલ આવી ગયો? ભગવાન અહીંયા જ છે. તો જો આ પહેલું સેન્ટેન્સ અને આ બીજું સેન્ટેન્સ, એમાં ખાલી જે આલ્ફાબેટનો ડબલ્યુ છે એને ખસેડીને અહીંયા સેજ લાવી દીધો તો આખા વાક્યમાં ચેન્જ થઈ ગયો. આવું જ કંઈક ડીએનએમાં થાય છે. ડીએનએની અંદર શું આવેલા છે? આવા ન્યુક્લિયોટાઇડના ક્રમ છે. એ સી સી જી ટી, સી સી જી, એ સી સી જી ટી છે ને? બસ કોઈ અહીંયાથી આ ન્યુક્લિયોટાઇડ છે એટલે કે એનો ન્યુક્લિયોટાઇડ અહીંયાથી દૂર થઈ ગયો, કાં તો અહીંયા કોઈ ન્યુક્લિયોટાઇડ ઉમેરાય તો બોલો આ સિક્વન્સમાં ફેર પડી જાય કે નહીં? કોઈ એક ન્યુક્લિયોટાઇડ ઉમેરાય, કાં તો કોઈ અહીંયાથી દૂર થઈ જાય, તો સમગ્ર સિક્વન્સમાં શું થઈ જાય? ફેરફાર થઈ જાય. ફેરફાર થઈ જાય તો શું થાય? પ્રોટીન કંઈક જુદું જ બને. અને જે પ્રોટીન જુદું જ બને એ ઉત્સેચક જ કંઈક જુદા પ્રકારનો બનાવે, અંતઃસ્ત્રાવ કંઈક જુદા પ્રકારનો બનાવે, અને એનાથી બોડીમાં શું થાય? ખામી થાય. એ જે ખામી થાય એને જ વિકૃતિ કહેવાય. બહુ મજા આવશે. આખો ટોપિક છે સરસ મજાનો. હવે જીનેટિક્સનો પાછળનો આ ચેપ્ટરના એન્ડનો સેશન છે એ ડિસઓર્ડર છે, જીનેટિક ડિસઓર્ડર, જનીની ખામીઓ વિશે આમાં શીખવાનું છે, જેને આપણે વિકૃતિ કહીએ છીએ. આગળ વાત કરીએ તો વિકૃતિના પ્રકાર છે. વિકૃતિના પ્રકારમાં એક છે પોઈન્ટ મ્યુટેશન અને બીજું છે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. બરાબર? પોઈન્ટ મ્યુટેશનનું ઉદાહરણ છે સિકલ સેલ એનિમિયા, અને ફ્રેમ શિફ્ટના તો ઘણા બધા ડિસઓર્ડરો છે જેના દ્વારા આપણે સમજી શકાય કે શું રોગ થઈ શકે. તો સિકલ સેલ એનિમિયા, જેને આપણે પોઈન્ટ મ્યુટેશન કહીશું, અને ફ્રેમ શિફ્ટિંગ જે મ્યુટેશન છે એમાં જનીનનો લોપ થાય અથવા તો દ્વિગુણન થાય. આ બંને વિકૃતિના જે પ્રકાર છે એની વિગતવાર સમજૂતી આગળ ચર્ચા કરવામાં આવશે. સિકલ સેલ એનિમિયા તો આ જ ચેપ્ટરની અંદર, ચેપ્ટર 5માં, આ જ ચેપ્ટરના એન્ડની અંદર આ રોગ ડિટેલમાં શીખવાનો છે, ટાઇટલ સાથે કે સિકલ સેલ એનિમિયા એટલે શું, અને એમાં જીનેટિક શું
પ્રોબ્લેમ્સ થયા. ફ્રેમ શિફ્ટિંગમાં શું આવશે એના માટે તમારે પહેલાં તો એક શીખવું પડે, જનીન એટલે શું. જનીન એટલે શું એ શીખવાનું આવે. ક્યાં જનીન સંકેત એટલે શું. આ જનીન સંકેત એ ચેપ્ટર નંબર 6 માં શીખવાનું છે. એટલે આ જનીન અને જનીન સંકેત જ્યારે ચેપ્ટર 6 માં શીખો ત્યારે વધુ આપણને શું ખબર પડશે, ફ્રેમ શિફ્ટિંગ મ્યુટેશનમાં. જનરલી કદાચ આઈડિયા આવી જ ગયો. મેં અહીંયા ઉદાહરણ એક આપ્યું ને, આ એક ન્યુક્લિયોટાઇડ અહીંયા ઉમેરાયો, કાં તો કોઈ ન્યુક્લિયોટાઇડ અહીંયાથી દૂર થયો તો ફ્રેમમાં શું થઈ ગયું, શિફ્ટિંગ થયું. ચલો એક સરસ માહિતી દ્વારા અત્યારે જ એક ટૂંકમાં પરિચય આપું કે વોટ ઇઝ ધ ફ્રેમ શિફ્ટિંગ. બરાબર, ફ્રેમ શિફ્ટિંગ શું કહેવાય એને આપણે સમજી લઈએ. આ ડીએનએનો એક ટુકડો છે, ડીએનએનો ખંડ કહેવાય. એના ઉપર આ બધા ન્યુક્લિયોટાઇડના ક્રમ છે. શું છે મિત્રો? ન્યુક્લિયોટાઇડના ક્રમ છે. હું અહીંયા શું લખું છું? A C C G T C C A G G C C T A G G T T A G. હવે જનીન ત્રિઅક્ષરી હોય એટલા જ માટે મેં તમને કીધું કે આ છઠ્ઠા ચેપ્ટરમાં જનીન અને જનીન સંકેત શીખો ને તો આમાં વધારે ખબર પડે. પણ અત્યારે હાલ તમને ફ્રેમ શિફ્ટિંગ એક પરિચય આપી દો શું કહેવાય. જનીન ત્રિઅક્ષરી હોય, 3 ન્યુક્લિયોટાઇડ હોય. કેટલા? 3 છે. જો સમજાય છે? 3 ન્યુક્લિયોટાઇડ છે. હવે આ 3 ન્યુક્લિયોટાઇડનો જે ક્રમ છે ને એને અહીંયા લખો તો શું છે? A C C G T C C A G G C C T A G G T T A G. સમજાય છે ને? ઓકે. હવે જોજો, મેં હમણાં જે વાત કરી ને અહીંયા એક જનીન ઉમેરાય કાં તો એક દૂર થાય. ચલો હવે આપણે સમજીએ. આ જે છે એને આપણે દૂર કરી દઈએ. એટલે કે શું કરી દઈએ? એને લોપ કહેવાય. એ કોઈ કારણસર દૂર થઈ ગયો, કોઈ કારણસર. મિત્રો યાદ રાખજો, કોઈ કારણસર. હવે એનું કારણ ચોક્કસ ના હોય, કોઈ રાસાયણિક અસર હોય, કોઈ કેમિકલ્સ હોય કે કોઈ પણ હોય. આ ન્યુક્લિયોટાઇડ અહીંથી દૂર થઈ ગયો. અહીંથી દૂર થઈ ગયો એટલે
સમજો, આ અહીંથી દૂર થઈ ગયો એટલે અહીંયા તો શું આવશે? ACC, GTC, CAG. અહીંયાથી આ દૂર થઈ ગયો એટલે હવે અહીંયા 3 તો લેવા જ પડે. જનીન અક્ષર કેટલા? જનીન ત્રિઅક્ષરી, યાદ રાખજો, જનીન ત્રિઅક્ષરી એટલે 3 ન્યુક્લિયોટાઇડથી જ બને. એટલે મારે આ જી અહીંયાથી ખસી ગયો છે, લોપ થઈ ગયો છે, તો અહીંયા શું વધ્યું? C. હવે આ ટી ક્યાં આવ્યો? ચાલુ રાખજો. આ ટી ક્યાં આવી ગયો? અહીં આવી ગયો. ચલો, આ સ્કેચ પેન નથી બરાબર ચાલતી, આપણે બ્લેક વડે જ બતાવીએ. આ ટી ક્યાં આવી ગયો? અહીંયા ગોઠવાઈ ગયો. એટલે જો સી તો ખરા જ, સી પણ ખરા. હવે આ ટી અહીંયા આવી ગયો. યસ. તો હવે બધું આમ ખસશે ને, તો અહીંયા શું આવે? ટી અહીંયા આવી ગયો તો A G, તો આ જી અહીંયા આવી જશે, જી. ચલો, અહીંયા જી આવી ગયો, A G G, પછી T T A, પછી અહીંયા શું થયું? A G, પછી આગળનો અહીંયા આવશે. તો જો આ ભાગ શું થયો? ફ્રેમ શિફ્ટિંગ. શું કહેવાય આને? ફ્રેમ શિફ્ટ. આખા બ્લોક એટલે આ ફ્રેમ બગડી ગઈ, આ ફ્રેમ ચેન્જ થઈ ગઈ, આ ફ્રેમ ચેન્જ થઈ ગઈ, આ ફ્રેમ ચેન્જ થઈ ગઈ. જો આ ફ્રેમ અહીંયા શું હતી? TAG હતું, અહીંયા શું થઈ ગયું? AGG થઈ ગયું. આના લોપ થવાથી આ બધી ફ્રેમ શું થઈ ગઈ? ચેન્જ થઈ ગઈ. આને કહેવાય ફ્રેમ શિફ્ટિંગ. ચલો, ક્લિયર? અને આવું જ્યારે થાય ત્યારે આ આખો ભાગ કોઈ પ્રોટીન બનાવે, પ્રોટીન કોઈ ઉત્સેચક બનાવશે કે અંતઃસ્ત્રાવ બનાવશે, કેવો બનવાનો? વિકૃત. ધેટ્સ ક્લિયર? ન સમજાય, ક્વેરી હોય તો ઓનલાઈન ઝૂમની અંદર ક્લેરિફિકેશન આપીશ, પણ તમારા ડાઉટ તૈયાર રાખજો જો આ ન સમજાય તો. આ એક સરસ ઉદાહરણ હતું ફ્રેમ શિફ્ટિંગ. આના ઉપર નીટની અંદર 3-4 સરસ MCQ પૂછાઈ ગયા છે. જ્યારે આપણે ડાઉટ સોલ્વ કરીશું ને MCQ, ત્યારે એની અંદર આવશે, એટલે તમને ધ્યાન દોરીશ કે આ કોનું ઉદાહરણ છે? ફ્રેમ શિફ્ટિંગનું ઉદાહરણ. ચલો, તો આગળ ચર્ચા કરીએ. ત્યાં સુધી સૌ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયો લેક્ચર સુધી રજા આપશો. ત્યાં સુધી HP સરના જય સ્વામિનારાયણ.